તમે જાણો છો રાધિકા શું કામ કરી રહી છે? રાધિકા ક્યાં સુધી ભણેલી છે? મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે, જ્યારે નાની છે તેમણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે. ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો પર પર્દાફાશ કરવાના છીએ કે આખરે અંબાણી પરિવારની પુત્રવધુ શું કરે છે, એણે કેટલું શિક્ષણ મેળવ્યું છે. શું તમે આ તમામ સવાલો વિશે જાણવા માંગો છો? તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે. રાધિકા એક બિઝનેસ વુમન છે. તેણી વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેલ જોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે. એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે. આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે. રાધિકા એની સાદગી માટે જાણીતી છે. એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. રાધિકાના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે. મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાંના એક છે. જ્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એ 50 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. જો કે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી. મુકેશ અંબાણીએ આ પહેલા 1000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. એમના પુત્રના લગ્ન હોય કે પછી ઈશાના લગ્ન હોય, તમામમાં એમણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. નાના દીકરા અનંત અંબાણી અને ડાયમંડ બિઝનેસમેનની દીકરી એટલે કે રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય રીતે એમ કહેવાય કે વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રિહાના, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ફેસબુકના ફાઉન્ડર એટલે કે માર્ક ઝુકરબર્ગ એવી અનેક દેશ વિદેશથી અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં સચિનથી માંડીને ધોની, શાહરૂખ ખાનથી માંડીને કરીના કપૂર, સલમાન ખાન સહિતના બોલિવૂડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી. જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી. આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું. આ ફંક્શન પહેલા નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે. નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતા રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્રવધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી. હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો, જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી. રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે. રાધિકાની પસંદને ધ્યાનમાં રાખીને નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાને સાથે રાખીને આ તૈયારી શરૂ કરી દીધી હતી. ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઇઝ તૈયાર કરી હતી. રાધિકા મર્ચન્ટ ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલિન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી. આ રાધિકા અને અનંતે તેમના પ્રી વેડિંગમાં એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું, એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની તૈયારી નીતા અંબાણીએ 3 મહિના પહેલા જ શરૂ કરી દીધી હતી. દિવસ રાત જોયા વગર તેમણે માત્ર 3 કલાકની ઊંઘ લીધી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી. અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય.